આજે આપણે વાત કરશું ગુજરાતના સૌથી યુવા આઈપીએસ ઓફિસર સફીન હસેન, જે ગુજરાતના પાલનપુરના અને અત્યારે જે ફરજ બજાવે છે આઈપીએસ ઓફિસર તરીકે મહીસાગરમાં. તો જોવા જઈએ તો સફીન હસેન ભણવામાં ખૂબ તેજસ્વી હતા અને જ્યારે એમણે 10માની એક્ઝામ આપી તો અગાડી ભણવા માટે એટલા બધા એના માતા પિતાજી એટલા કેપેબલ ન હતા, એટલે કે એમના ઘણા બધા ફેમિલી મેમ્બરે સપોર્ટ કર્યો અને સફીન હસનને ભણાવ્યો. હવે વાત કરીએ તો માતા પિતા એક ડાયમંડ યુનિટમાં કામ કરતા હતા અને કોઈ કારણસર એમની નોકરી છૂટી ગઈ. તો પિતાજી એઝ અ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા અને માતાજી લોકોના ઘરે જઈને રસોઈ બનાવતા હતા અને માતા પિતા સાંજે બાફેલા ઈંડા વેચતા અને સાથે બ્લેક ટી વેચતા હતા. એટલે કે આ બધી માતા પિતા દ્વારા એમને ખૂબ મહેનત કરીને સફીન હસનને ભણાવ્યો. હવે સફીન હસન દ્વારા યુપીએસસીની પરીક્ષા આપવા ગયા ત્યારે ઓલ ઓવર ગુજરાતમાં 497 રેન્કથી પાસ થયા અને આ સફીન હસન માટે પાસ થવાની જે આ બધી પરીક્ષા હતી એટલે એમના માટે એટલી બધી સરળ ન હતી, કેમ કે સફીન હસને જ્યારે ભણતા હતા ત્યારે જ એમને મનમાં એક લક્ષ્ય હાસિલ કરી લીધેલો કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે. તો જ્યારે યુપીએસસીની એક્ઝામ હતી ત્યારે સફીન હસન એક્ઝામ આપવા ગયા તો ચોથા પેપરમાં એમનું એક્સિડન્ટ થયું અને આ એક્સિડન્ટમાં એમને હાર્ટમાં અને પગમાં વાગેલું હતું. તે છતાં પણ એમનો લક્ષ્ય એટલો બધો મજબૂત હતો કે એમને પેઇન કિલર લઈને એક્ઝામ આપી અને એક્ઝામ આપીને ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં 497 રેન્ક હાસિલ કર્યું. તો આજે જોવા જઈએ તો આજે ગુજરાતના યુવાધનનું આઈડિયલ માનવામાં આવે છે સફીન હસન આઈપીએસ ઓફિસર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.